તો આ તરફ રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકોને ભેળસેળ બદલ સજાનો જે મામલો છે, દ્વારકાધીશ રેસ્ટોરન્ટના માલિકને ભેળસેળ બદલ 6 માસની સજા ફટકારવામાં આવી। રેસ્ટોરન્ટના માલિક મયુર નથવાણીએ આપ્યો ખુલાસો। લસણની ચટણીમાં વપરાયેલું લાલ મરચું ભેળસેળવાળું હોય તે વાતનો દાવો કરવામાં આવ્યો। ચટણીમાં ભેળસેળ ન કરાઈ હોવાનો દાવો છે। ચુકાદા સામે ઉપલી કોર્ટમાં જશે રેસ્ટોરન્ટ સંચાલક। 2019 અને 21માં લીધેલા નમૂના ફેલ થયા બાદ ચાલ્યો હતો કેસ। મરચું પાવડર બહારથી અમે લેતા હતા, જે લૂઝ પેકિંગ હતું। એ મરચા પાવડર લૂઝ પેકિંગમાં જે કાંઈ પણ ભેળસેળ થયું હોય એમને કાંઈ ખ્યાલ નથી। એ લસણની ચટણીનું સેમ્પલ ફેલ થયેલું છે અને કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે 6 માસની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે। અમે ઉપલી કોર્ટમાં અપીલ કરી અને આગળ કાર્યવાહી હાથ ધરી છે। તો આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસના પ્રહાર। સમગ્ર મામલે કોંગ્રેસના નેતા રોહિત રાજપૂતનું નિવેદન। નમૂના લીધા બાદ 6 વર્ષે હવે કોર્ટે સજા ફટકારી। 6 વર્ષ સુધી અખાદ્ય વસ્તુઓનું વેચાણ ચાલુ રહ્યું। રાજકોટ આરોગ્ય વિભાગ પાસે લેબ જ નથી। આ પ્રકારના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવાની માંગ કરવામાં આવી। રાજકોટની અંદર ખાસ તો ફૂડ અને ડ્રગ્સની જે લેબ આવે, સેફ્ટી લેબ, તે નથી। અહીંયાથી સેમ્પલ મોકલાવવા પડે અને એના રિપોર્ટોની રાહ જોવી પડે છે। એટલે આવા પ્રકારના કિસ્સાઓની અંદર માત્ર દંડ અને સજા કરતા એનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ। અને રાજકોટની અંદર મોટાભાગના રેસ્ટોરન્ટની અંદર નકલી પનીર, નકલી ચીઝ, નકલી બટર અને ડેરીઓની અંદર નકલી દૂધ અને નકલી ઘી અને ભેળસેળ તમામ મળી રહ્યા છે। પરંતુ રાજકોટનું આરોગ્ય વિભાગ એ માત્ર ને માત્ર દેખાડા કરી અને મીડિયામાં સીન સપાટા કરી રહ્યું છે।